હિન્દુત્વ એટલે હિન્દુને લઈને ચાલતો પર્સન, જેની માટે પ્રાયોરિટી હિન્દુ આવે છે. તો નેતા માટે હિન્દુ મુસ્લિમ છે કે તમારા ત્યાં અડધી રાત્રે કોઈ પણ આવે, હિન્દુ આવે, મુસ્લિમ આવે, કે કોઈ પણ સમુદાયના લોકો આવે, એને તમે મદદ કરવા માટે તત્પર હોવ છો? ચોક્કસથી આપે જ્યારે આ પ્રશ્ન પૂછ્યો છે તો હું સૌપ્રથમ કહેવા માંગીશ કે ક્યારેય સેવાકીય કાર્યો કરવા માટે ક્યારેય જોયું નથી કે હિન્દુ છે કે મુસ્લિમ છે. ધર્મનો વિષય આવશે તો ચોક્કસથી કે એની અંદર હું કહીશ કે હું ગર્વથી કે હું હંમેશા સનાતન ધર્મની અંદર માન્યો છું અને સનાતન ધર્મની સાથે આગળ વધ્યો છું. ત્યારે પણ જ્યારે કામનો વિષય આવે છે, લોકોની જરૂરિયાતનો વિષય આવે છે, તો ચોક્કસથી એક માણસાઈની રીતે કામ કર્યું છે. ક્યારેય કોઈ એવું વિચાર્યું નથી કે કયા વિસ્તારનો કોણ વ્યક્તિ કઈ જ્ઞાતિનો છે, કઈ જાતિનો છે. જ્ઞાતિ જાતિને ભૂલીને હવે નવી પેઢી એક આગળ પણ વધી રહી છે કે જેમને ફક્ત તમારા વિકાસના કામો કયા થયા છે, તમારા વિસ્તારની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતે વધી રહ્યું છે, અને ધર્મની સાથે સાથે ધર્મ તો આધ્યાત્મિક રીતે આપણે સૌ આગળ વધી રહ્યા છે. અને જેવી રીતે આપ જુઓ કે આજે તમામ જે ભારત દેશ આજે જ્યારે ટક્યો હોય તો તેના પાછળનું એક જ કારણ છે કે સનાતન ધર્મ. ને સનાતન ધર્મને તો ક્યારેય તેને સાઈડલાઈન નહીં કરાય અને હંમેશા ધર્મનો વિષય આવશે તો હિન્દુત્વ એ મારી માટે મોખરે રહેશે. જીવન છે તો સમર્પિત કર્યું છે, અને સમર્પિત ત્યાં જ કર્યું છે કે જ્યાં મને ધર્મ માટે જો કોઈ ઊભો રાખ્યો છે તો હિન્દુ ધર્મ મારી માટે સૌપ્રથમ રહેશે. ને કામની રીતે એક માણસાઈની રીતે ઊભો રાખ્યું છે તો ક્યારેય જ્ઞાતિ જાતિ ભૂલ્યા વગર લોકોની પડખે ઊભું રહેવાનું આ મારું કાર્ય છે.